ધોરણ 11 માં ચેપ્ટર 1 ના તમને જે એમસીક્યુ આપેલા છે એમાં કેટલાક વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ છે, કેટલાક વિદ્યાર્થીઓને રેડોક્સમાં પ્રોબ્લેમ છે. તો આ પ્રોબ્લેમનું આજે આપણે લેક્ચરમાં નિરાકરણ કરશું. બીજી એક મહત્વની વાત તમે બધા ખાસ ધ્યાનથી સાંભળજો કે આપણી જે એક્ઝામ આવવાની છે આવતા વીકમાં, ઈ એક્ઝામમાં ભલે ચેપ્ટર તમને ઘણા બધા લખાવ્યા હોય, પણ તમને લોકોને જેટલું ભણાવ્યું છે અને જે પ્રકારના એમસીક્યુ કરાવેલા છે અને જે થિયરીમાં આવતા હોય એ પ્રકારનું પ્રશ્નપત્ર પૂછાશે. એટલે કોઈ પેનિક ના થવું કે સાહેબ એટલા બધા ચેપ્ટર લખાવ્યા છે, આમાંથી 2 ચેપ્ટર કે 3 ચેપ્ટર તો ચાલે નહીં. દોસ્તો, અમે જે ટાઈમ ટેબલ બનાવ્યું એ લાઈવ લેક્ચર લેતા હોય ને એ પ્રમાણે બનાવ્યું હતું. એટલે એવું લાગતું હતું કે ભાઈ એટલા સમયમાં એટલો સિલેબસ આપણે કાપી નાખશું, પણ ઓનલાઈનમાં આપણે જેવું ધારીએ એવું થતું નથી. એટલે ધારો કે જે ચેપ્ટર તમને લોકોને આપ્યા છે, પહેલું, બીજું, ત્રીજું, પછી 9મું, પછી 10મું, એમાંથી આપણે કમ્પ્લીટ ચાલ્યા છે ખાલી પહેલું, 9મું અને હજી ત્રીજું ચાલે છે. બીજા કોઈ ચેપ્ટર ના ચાલે તો કાંઈ નહીં, તો પહેલું, ત્રીજું ને 9મું ચેપ્ટર સિલેબસમાં રહેશે ને એના આધારે પેપર પૂછાશે. ઓકે, તો એટલી વસ્તુ બધાને ધ્યાન રાખવી, કોઈએ પેનિક ન થવું, કોઈએ બધા સાહેબોને કોઈ પણ પ્રકારની તંગગીરી કરવી નહીં. તમારે લોકોને એટલું યાદ રાખવાનું છે કે જેટલો આપણો સિલેબસ ચાલે એટલું ઈ લાઈવ પેપર હશે. ઓકે, ચાલો તો આજે શરૂઆત કરીએ આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાની. બરાબર છે? તો ક્વેશ્ચન કેટલા વિદ્યાર્થીઓને નથી આવડતા? આપણે જો કે તમને જે પેમ્પલેટ આપેલું છે એ જેડબલી અને નીટ લેવલના ક્વેશ્ચનનું છે. બરાબર? એટલે તમે લોકો, મેં તમને એટલે જ કીધું હતું કે તમે લોકો ક્વેશ્ચન સોલ્વ કરશો તો ઈ તમને ખબર પડશે કે તમને કેટલું આવડે છે. એટલે હંમેશા તમે પહેલા જાતે સોલ્વ કરો, અને નો આવડે તો આવી રીતે વિદ્યાર્થીઓ મને પીડીએફ મોકલે છે, સ્ક્રીનશોટ મોકલે છે, રાઉન્ડ કરે છે આવી રીતે, જો આવી રીતે, તો આવી રીતે મને મેસેજ કરી દેવાનો. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ છીએ. એક પ્રશ્ન એવો હતો કે 1 લીટર હવામાં, ચેપ્ટર નંબર 1 નો ક્વેશ્ચન છે, 1 લીટર હવામાં 1% આર્ગોન છે. એટલે 1 લીટર હવા 1% આર્ગોન ધરાવે છે. હવે એમ કીધું છે કે ગરમ કોપર અને ગરમ મેગ્નેશિયમ ઉપરથી કદમાં ઘટાડો ન થાય ત્યાં સુધી એ આર્ગોનને પસાર કરવામાં આવે, હવાને પસાર કરવામાં આવે. ચલો, ગરમ મેગ્નેશિયમ અને કોપર છે એની ઉપરથી આ હવાને પસાર કરવામાં આવે છે. કદમાં ઘટાડો ન થાય, કદમાં ઘટાડો ન થાય ત્યાં સુધી. તો મારો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે પહેલા કેટલી હવા હતી? 1 લીટર. ગરમ મેગ્નેશિયમ અને કોપર ઉપરથી પસાર કરો, પણ કદ તો એનું ઘટાડવાનું છે નહીં. કદ કેટલું છે? 1 લીટર જ હશે. તો તેમાં આર્ગોન કેટલો? પ્રશ્ન તમારો આવો છે. એટલે ભાઈ પહેલા 1 લીટર હવામાં આર્ગોન કેટલો હતો? 1% હતો. કદમાં તો કઈ ઘટાડો થયો નથી, તો આર્ગોન 1% નો 1% જ રહેશે. ખબર પડી? હવે જો 100 ml હવા હોય તો એમાં 1 ml કોણ? આર્ગોન. કારણ કે 1 છે, 100 નો 1% એટલે 100 ml હવા હોય તો 1 ml આર્ગોન હોય. તમારી પાસે 1 લીટર હવા છે, 1 લીટર હવા એટલે 1000 ml હવા છે. તો 1000 ml હવામાં આર્ગોન કેટલો છે? તો કે 1000 ના છેદમાં 100 એટલે કે 10 ml આર્ગોન હશે. તમારો આન્સર આવશે 10 ml આર્ગોન. ઓકે, સમજાય છે? ચોથો ક્વેશ્ચન છે, તમે લોકોએ મને પીડીએફ માં મોકલ્યો તો કે 1 લીટર હવામાં 1% આર્ગોન છે. ગરમ કોપર અને મેગ્નેશિયમ ઉપરથી પસાર કરો ને કદમાં કોઈ ઘટાડો ન થતો હોય તો આર્ગોનનું અંતિમ કદ કેટલું થાય? તો દોસ્તો, આર્ગોનનું અંતિમ કદ કેટલું થશે? 10 ml થશે. એની પ્રોબ્લેમ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ છે. 43મો ક્વેશ્ચન એવું કહેવા માંગે છે દોસ્તો, 0.1 મોલર બેરિયમ નાઇટ્રેટ માં પરમાણુઓની સંખ્યા શોધો. એક્ચ્યુઅલી ક્વેશ્ચન બહુ અલગ પ્રકારનો છે અને પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તમને પ્રશ્ન આવશે 0.1 મોલર બેરિયમ નાઇટ્રેટ સમાન પરમાણુઓની સંખ્યા અને હાજર આયનોની સંખ્યા બહુ અલગ વિચિત્ર છે. સવાલમાં કંઈક મિસ્ટેક છે. બરાબર? ક્યાં તો મોલ આવવું જોઈએ, ક્યાં તો કદ અહીંયા આપવું જોઈએ તમને. જો હું તમને એમ કહી દઉં 0.1 મોલ
મોલર બેરિયમ નાઇટ્રેટ ના 1 લિટર દ્રાવણમાં રહેલા કુલ આયનોની સંખ્યા શોધો. ચલો મેં સવાલ બદલી નાખ્યો છે કારણ કે આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓકે, સવાલ ધારો કે આવો પૂછાણો છે 0.1 મોલર બેરિયમ નાઇટ્રેટના 1 લિટર દ્રાવણમાં કુલ આયનોની સંખ્યા શોધો. તો જો દોસ્તો 1 મોલ બેરિયમ નાઇટ્રેટ હોત તો એનું આયનીકરણ આવી રીતે થાય Ba+2 પ્લસ NO3 માઈનસ ના 2 અણુ 2 NO3 માઈનસ. ઓકે, તો જો 1 મોલ બેરિયમ નાઇટ્રેટ હાજર હોત તો એમાંથી કુલ કેટલા મોલ આયનો? 1 Ba+2 ને 2 NO3 માઈનસ એટલે 3 મોલ આયનો ઘટક આયનો. ઓકે, તો આ મોલારિટી ઉપરથી તમને લોકોને મોલ મળી જાય. તમને બધાને ખબર છે બેરિયમ નાઇટ્રેટની મોલારિટી બરાબર મોલના છેદમાં કદ લિટરમાં. મોલારિટી કેટલી છે? 0.1 મોલ કેટલા છે ખબર નથી, કદ 1 લિટર. તો તમને મોલ મળી ગયા બેરિયમ નાઇટ્રેટના મોલ બરાબર 0.1 મોલ. હવે દોસ્તો જો 1 મોલ બેરિયમ નાઇટ્રેટ હોય તો કુલ ઘટક આયનો કેટલા મોલ? 3 મોલ. તો 0.1 એ કેટલા? બરાબર, એટલે કુલ ઘટક આયનો કેટલા થશે? ત્રિરાશી. તો 1 મોલ બેરિયમ નાઇટ્રેટ 3 મોલ, 0.1 એ કેટલા? એટલે 0.1 ગુણ્યા 3 એટલે કે 0.3 મોલ ઘટક આયનો હોય. અને 0.3 મોલ ઘટક આયનો એટલે 0.3 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 આના થાય. બરાબર, ખબર પડી? એટલે અહીંયા ગણતરી કરો એટલે એપ્રોક્સિમેટલી 1.8 into 1023 થશે. એની પ્રોબ્લેમ? તો આ પ્રકારનો એક પ્રશ્ન હોય. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. સુપર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જીમેન અને નીટ માટે. પેજ નંબર 4 માં 24મો પ્રશ્ન છે. પેજ નંબર 4 માં 24મો પ્રશ્ન. ચલો જોઈ લઈએ. પેજ નંબર 4 24મો ક્વેશ્ચન એવું કહેવા માંગે છે કે ઘટકો A અને B બે પદાર્થ ઘટકો A અને B બે પદાર્થો B2A3 અને B2A બનાવે છે અને B2A બનાવે છે. એટલે A અને B માંથી બે અલગ અલગ સંયોજન બને છે B2A3 અને B2A. B2A3 ના 0.05 મોલ નું વજન 9 ગ્રામ છે. જોજો B2A3 ના 0.05 મોલ નું વજન બરાબર 9 ગ્રામ છે. ઓકે, અને B2A ના 0.10 મોલ નું વજન બરાબર 10 ગ્રામ છે. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે અણુભાર એટલે થાય વજનના છેદમાં મોલ એટલે થાય વજનના છેદમાં અણુભાર. એટલે કોઈ પણ પદાર્થનું વજન તેના અણુભાર જેટલું હોય તો એનો જથ્થો 1 મોલ હોય એમ કહી શકાય. અથવા તો એમ કહી શકું 1 મોલ પદાર્થનું વજન કોના જેટલું હોય તેના અણુભાર જેટલું. 1 મોલ પદાર્થનું વજન તેના અણુભાર જેટલું હોય એ 1 તો વજન કોના જેટલું થાય? અણુભાર જેટલું. 1 મોલ પદાર્થનું વજન અણુભાર જેટલું થાય. તો હું અહીંયા આપું B2A3 નો અણુભાર કેટલો હોય તો હું એમ કહી શકું કે 0.05 મોલ નું દળ એટલું તો 1 મોલ નું કેટલું? કોઈ પણ પદાર્થના 1 મોલ હોય એનું વજન તેના અણુભાર જેટલું હોય. એટલે B2A3 ના અણુભાર માટે આમ લખાય આમ 0.05 મોલ હોય કોણ B2A3 તો એનું વજન
9 ગ્રામ માટે 1 મોલ નું વજન કેટલું થાય કે ન થાય? કેટલું થશે? 9 ના છેદમાં 0.05 0.05 અને 5 ના છેદમાં 100 તો 100 ઉપર જાય એટલે 9 ગુણ્યા 100 ના છેદમાં 5 20 50 9 દો 180 ગ્રામ પર મોલ થશે. આ વજન મળી ગયું. કામ લેવાનું 1 મોલ જથ્થાનું દળ B2A3 ના 1 મોલ જથ્થાનું દળ એટલે તમને મળી ગયું B2A3 નો મોલેક્યુલર વેઇટ 180 ગ્રામ પર મોલ. આને તમે આમ લખી શકો કે 2B નો પરમાણુ ભાર પ્લસ 3A નો પરમાણુ ભાર આ બધાનો સરવાળો કેટલો થાય? 180. એટલે આમ થાય જો આના ઉપર 2 ગુણ્યા B નો પરમાણુ ભાર પ્લસ 3 ગુણ્યા A નો પરમાણુ ભાર एक्चुअली આને આમ લખી મોલેક્યુલર વેઇટ ઓફ B પ્લસ 3 ગુણ્યા મોલેક્યુલર વેઇટ ઓફ A આ બધાનો થઈને કેટલો થાય? 180. આને આપો સમીકરણ નંબર 1. ઓકે, આવી રીતે B2A નો અણુભાર મળે. કોનો અણુભાર મળે? B2A નો. તમારો પ્રશ્ન અહીંયા એવો છે A અને B નો પરમાણુ ભાર શોધવાનો. સવાલ શું કહે છે? ઘટકો A અને B માંથી બે પદાર્થો B2A3 અને B2A બનાવે છે. B2A3 ના 0.05 મોલ નું વજન 9 ગ્રામ છે અને B2A ના 0.10 મોલ નું વજન 10 ગ્રામ છે. તો A અને B નો પરમાણુ ભાર શોધો. ધેટ્સ ઓલ. તો પહેલા બે ના અણુ ભાર કઈ રીતે બનાવવાના? 0.05 મોલ નું દળ હતું તો એક નું કેટલું? એવી રીતે અહીંયા B2A માટે શું થાય? 0.10 મોલ નું વજન 10 ગ્રામ માટે 1 મોલ નું વજન કેટલું? બરાબર. 10 ના છેદમાં 0.1 10 ઉપર જાય તો 10 એટલે 100 થાય 100 ગ્રામ. આના ઉપરથી આમ થાય 2 ગુણ્યા B નો પરમાણુ ભાર પ્લસ 1 ગુણ્યા A નો પરમાણુ ભાર આ બધાનો થઈ આખા અણુનો ભાર 100. ખબર પડી? આને આપો સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 માં મોટું કોણ છે? 1. તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા ડાબી બાજુમાં બાદબાકી, જમણી બાજુની બાદબાકી. 2 ગુણ્યા મોલેક્યુલર વેઇટ ઓફ B 2 ગુણ્યા મોલેક્યુલર વેઇટ ઓફ B 2 ઉડી જાય. 3 મોલેક્યુલર વેઇટ માંથી 1 મોલેક્યુલર વેઇટ ઓફ A બાદ કરો એટલે 2 મોલેક્યુલર વેઇટ ઓફ A બરાબર 180 માંથી 100 બાદ કરો એટલે 80 થઈ જાય. એટલે કે મોલેક્યુલર વેઇટ ઓફ A 80 માંથી આપણે કરો 40 થઈ જાય. ઓકે, એનો પરમાણુ ભાર 40 નો બે માંથી એક સમીકરણમાં મૂકો ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચાલો 2 માં મૂકો તો અહીંયા 2 ગુણ્યા મોલેક્યુલર વેઇટ ઓફ B પ્લસ મોલેક્યુલર વેઇટ ઓફ A ગુણ્યા A એટલે કે 40 બરાબર 100 માટે મોલેક્યુલર વેઇટ ઓફ B 2 ગુણ્યા મોલેક્યુલર વેઇટ ઓફ B બરાબર 60 માટે મોલેક્યુલર વેઇટ ઓફ B બરાબર 30 ગ્રામ પર મોલ થશે. ઓકે, તો દોસ્તો તમારો આન્સર આવશે A અને B નો પરમાણુ ભાર અનુક્રમે 40 અને 30 થાય. અનુક્રમે 40 અને 30 એટલે C આન્સર આવશે. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચન જેડબલી મેન અને નીટ માં પૂછાવા લાયક હોય. ચલો નેક્સ્ટ 25મો ક્વેશ્ચન. એક વિદ્યાર્થીને પ્રોબ્લેમ હતો 25મા ક્વેશ્ચનનો. દોસ્તો 25મો ક્વેશ્ચન એવું કહેવા માંગે છે કે એમોનિયાની વરાળ ઘનતા 8.5 છે તો એનટીપી એ 85 ગ્રામ એમોનિયાનું કદ જણાવો. સોરી 26મો ક્વેશ્ચન પ્રોબ્લેમ છે. 26મો એમોનિયાની વરાળ ઘનતા 8.5 છે તો એનટીપી એ 85 ગ્રામ અમોનિયા નું કદ. દોસ્તો વરાળ ઘનતા ઉપરથી અણુભાર મળે. જો તમને આણ્વીય સૂત્ર ન આવડતું હોય તો તમને બધાને ખબર છે કોઈ પણ પદાર્થની બાષ્પ ઘનતા
તેના અણુભાર કરતા અડધી હોય. ઓકે, તો અણુભાર સીધો મળી જાય. અણુભાર is equal to 2 multiplied by vapor density 2 ગુણ્યા 8.5 એટલે કે 17 થશે ગ્રામ પર મોલ. ચલો, નો ખબર હોય તો આ એમોનિયાનું સૂત્ર પરથી નહીં ખબર પડી જાય. નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14, હાઇડ્રોજનનો 1 એવા 3 વખત એટલે 3 ને પ્લસ 14 17. ઓકે, હવે તમને એમ કીધું છે તો 85 ગ્રામ એમોનિયાનું કદ કેટલું? શોર્ટ એન્ડ સિમ્પલ આને એમ નામ રાખજો 2 ગુણ્યા 8.5 કારણ કે આ 85 જે છે એ ઉડતું હોય કેલ્શિયમ જરૂર ન પડે. સિમ્પલ વસ્તુ છે દોસ્તો કે 1 મોલ એમોનિયા હોય 1 મોલ એમોનિયા તો એનું કદ 22.4 લીટર હોય. 1 મોલ એમોનિયા એટલે કેટલો થાય? 17 ગ્રામ. ખબર પડી? 2 ગુણ્યા 8.5 ગ્રામ એમોનિયા એટલે 1 મોલ થયો અને 1 મોલ વાયુનું કદ દોસ્તો કેટલું હોય? 22.4 લીટર. 2 ગુણ્યા 8.5 ગ્રામ એમોનિયા હોય તો એનું કદ 22.4 લીટર. તો તમને કીધું છે કેટલા? 85 ગ્રામ એમોનિયાનું કદ કેટલું? શોર્ટ એન્ડ સિમ્પલ 85 ગુણ્યા 22.4 છેદમાં 2 આને કરો 85 ના છેદમાં 10 10 ઉપર જાય 85 કેન્સલ 22.4 નું સોરી 22.4 ને 2 વડે ભાગો એટલે 11.2 ગુણ્યા 10 એટલે કે 112 લીટર થાય. આ તમારો આન્સર. ખબર પડી? બહુ શોર્ટ એન્ડ સિમ્પલ ક્વેશ્ચન છે. એમોનિયાની વરાળ ઘનતા આપેલી છે 8.5 તો એના ઉપરથી એનો અણુભાર મળીએ. અણુભાર કેટલો થશે? 2 ગુણ્યા વેપર ડેન્સિટી 2 ગુણ્યા 8.5. આ તો સરળતા રે એટલે મેં ગુણાકાર ન કર્યો એટલે 17 થઈ જશે. ચાલો 2 ગુણ્યા 8.5 એટલે 1 મોલ એટલો એમોનિયા હોય તો 22.4 લીટર તો 85 ગ્રામે કેટલા? 100. પડે? ચલો નેક્સ્ટ. એક ઘટકનો પરમાણુ ભાર 27 છે. જો સંયોજકતા 3 હોય 29 નો ક્વેશ્ચન છે. એક ઘટકનો પરમાણુ ભાર 27 છે. સંયોજકતા 3 છે. તો બાષ્પશીલ ક્લોરાઇડ લેવાનો છે. બાષ્પશીલ ક્લોરાઇડની વરાળ ઘનતા જણાવો. એટલે ભાઈ વેપર ડેન્સિટી બહુ સિમ્પલ સૂત્ર આપ્યું. વેપર ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 2. બાષ્પ ઘનતા અણુભાર કરતા કેવી? અડધી. હવે ધારો કે આ ઘટક મેટલ છે. મેટલને m તરીકે દર્શાવો. m ની સંયોજકતા 3 છે એટલે m+3 હોય. એનો ક્લોરાઇડ Cl- સંયોજન બનાવવો હોય તો શું બનશે? m+3 છે તો આ 3 માઈનસ લેવા પડે તો MCl3 બને. હવે MCl3 નો અણુભાર તો હવે તો મળી જાય કે ન મળે? આનો અણુભાર કેટલો થાય? તો કે 1 m છે 1 m નો પરમાણુ ભાર 27 પ્લસ 3 ગુણ્યા ક્લોરીન નો પરમાણુ ભાર પહેલા એમ ના લખું m નો પરમાણુ ભાર પ્લસ 3 ગુણ્યા ક્લોરીન નો પરમાણુ ભાર m નો પરમાણુ ભાર 27 પ્લસ 3 ગુણ્યા ક્લોરીન નો પરમાણુ ભાર 35.5 27 પ્લસ 35.5 કરો એટલે 35 દુ 70 ને 70 ને 32 105 ને ડોટ એટલે 106.5. ઓકે 106.5 ને 27 ગુણ્યા એટલે કેટલા થશે? 100 ને એપ્રોક્સિમેટલી 33.5 ગ્રામ પર મોલ થશે. આ મળ્યો તમને MCl3 નો અણુભાર. તો વેપર ડેન્સિટી કેટલી હોય? મોલેક્યુલર વેઇટ કરતા અડધી. 133.5 છેદમાં 2 કરો 133.5 છેદમાં 2 6 દુ 12 1 વજો 6 દુ 12 1 વજો 66.7 દુ 14 થાય ને એટલે 66.7 સમથિંગ તમારો આન્સર આવશે 66.7. ઓકે તો આ ઓપ્શન છે 66.75. ઓકે તો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે તમે લોકો રીત યાદ રાખો અને સવાલ સોલ્વ કરશો એમ કોન્ફિડન્સ આવશે. આવતો પાર વગરના સવાલ આવશે જેની રીત આખી અલગ જ હશે પણ ધીમે ધીમે તમારા લોકોને મગજમાં બેહાડવું પડશે તો જ આવશે. ચાલો નેક્સ્ટ સવાલ નંબર 32. બધા જ થોડી
ઉતાવળ તમને એવું લાગતું એક સાઈડ સ્પીડમાં ભણે છે તો માફ કરજો, કારણ કે હું કે લાઈવ તમે લોકો બેઠા ન હોય ને એટલે આ દાખલામાં નક્કી ન હોય કેટલું ટ્રેન ભાગતી હોય, એટલે નો ખબર પડે તો બીજી વખત વિડિયો જોજો, બરાબર. 32મો સવાલ, 4.4 ગ્રામ અજાણ્યા વાયુ એસપીપીએ 4.4 ગ્રામ અજાણ્યો વાયુ જે અજ્ઞાત વાયુ કહી દઉં, અજ્ઞાત વાયુ છે કે જેનું એસપીપીએ 2.24 લીટર કદ ધરાવે છે, 2.24 લીટર કદ ધરાવે છે, તો તે વાયુ કયો હશે? ઓલમોસ્ટ સુપર ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે ભાઈ, સુપર ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી સવાલ જીટ માટે. એક ઓપ્શન આપેલો છે N2, એક ઓપ્શન આપેલો છે CO, એક ઓપ્શન આપેલો છે CO2 અને એક ઓપ્શન આપેલો છે તમને 1 અને 3 બંને. ચલો સાહેબ, એક અજ્ઞાત વાયુ છે, 4.4 ગ્રામ વાયુ હોય તો એનું કદ કેટલું છે? 2.24 લીટર. તો તે વાયુ કયો હશે? આમ નક્કી કરો કયો હોઈ શકે. તો દોસ્તો હું એમ કહી શકું 1 મોલ વાયુ હોય એનું વજન એના અણુભાર કેટલું હોય? 1 મોલ વાયુ હોય એનું કદ 22.4 લીટર હોય, તો 2.24 લીટર છે તો આપણને એના મોલ મળશે. ખબર પડી? ચલો, તો હું એમ કહી શકું કે 2.24 લીટર કદ ક્યારે હોય એનું દળ ક્યારે હોય? ત્યારે 4.4 ગ્રામ વાયુ હોય ત્યારે. તો મારે 1 મોલ વાયુ લેવો હોય તો કેટલું કદ લેવાનું? 22.4 લીટર. માટે 22.4 લીટર કદ હોય ત્યારે ઈ વાયુનું વજન કેટલું હોય? અને ઈ જે વજન 1 મોલ નું વજન, 1 મોલ નું વજન એટલે એનો અણુભાર થયો. ખબર પડે છે ને? 22.4 ગુણ્યા 4.4 છેદમાં 2.24 છે એનો 22.4 ના છેદમાં 10 કરીએ તો ઈ 10 ઉપર થાય. 22.4 કેન્સલ. 4.4 ગુણ્યા 10 એટલે 44 ગ્રામ થયો. આ 44 ગ્રામ જો ઈ 1 મોલ વાયુનું કદ, સોરી વજન. 22.4 લીટર વાયુ એટલે 1 મોલ વાયુ, 1 મોલ વાયુનું વજન એટલે કહેવાય અણુભાર. તો દોસ્તો આ તમારો અણુભાર, તો જે વાયુનો અણુભાર 44 ગ્રામ પર મોલ હોય ને ઈ વાયુ હોય. તો આનો અણુભાર ગણો. નાઇટ્રોજનનો પરમાણુ 14 નો 28 પ્લસ ઓક્સિજન 16 કેટલા થાય? 44. તો આ જવાબ આવી શકે. પણ 3 ઓપ્શન છે ને, એક ઓપ્શન તો એવો છે A અને C બંને, તો સીધો આ ટીક ના માર દેવાય, બરાબર. કાર્બનનો 12 પ્લસ ઓક્સિજનનો 16 કેટલા થાય? 28. આ તો આવે જ નહીં. CO2 નો કાર્બનનો 12 પ્લસ 16 32, 32 ને 12 44. દોસ્તો દરખાસ્ત છે કે વાયુ કયો હશે ફિક્સ નથી. ઇટ મે બી N2O or it may be કાર્બન ડાયોક્સાઇડ. બે હોઈ શકે કારણ કે બંનેનો અણુભાર 44 છે. એટલે તમારો સાચો આન્સર આવશે ડી. કયો આવશે? ડી. તમે ખાલી સી લખો ઇટ ઇઝ રોંગ, ખાલી લખો ઇટ ઇઝ રોંગ, ખાલી બી લખો ઇટ ઇઝ. કયો જવાબ આવશે? એ અને સી. એની પ્રોબ્લેમ? તો આવા પ્રકારના ક્વેશ્ચન તમને નીટમાં મારા મત પ્રમાણે પૂછાવા લાયક 100%. બરાબર, આ પ્રકારના ક્વેશ્ચન છે. ચલો નેક્સ્ટ લઈએ. પેજ એક્સરસાઇઝ નંબર 2 માં પેજ નંબર ક્વેશ્ચન A અને B બંને જ્ઞાત પાત્ર છે. હું પેલા છેકી નાખું, મને એવું લાગે છે કે આ સવાલમાં જગ્યા વધારે જોશે. ચલો 13મો ક્વેશ્ચન છે. A અને B બંને જ્ઞાત પાત્ર છે. ચાલો ને પાત્ર લઈ લઈએ. આ A પાત્ર અને આ B પાત્ર. 298 કેલ્વિન તાપમાન અને 1 વાતાવરણ દબાણે 15 ગ્રામ ઇથેન ધરાવે છે. પાત્ર A માં 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે 15 ગ્રામ ઇથેન છે. ઇથેન, ઓકે. તે સમાન તાપમાને અને દબાણે, એટલે 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે જ
વાસણ બી માં 75 ગ્રામ X2 છે, 75 ગ્રામ X2 છે. કયો છે ભાઈ? Cl2 હોઈ શકે, Br2 હોઈ શકે, I2 હોઈ શકે, H2 હોઈ શકે, N2 હોઈ શકે, O2 હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. X2 છે. તો તમને કીધું છે કે X2 ની બાષ્પ ઘનતા જણાવો. X2 ની બાષ્પ ઘનતા બરાબર કેટલી? બહુ મસ્ત સવાલ. ચલો દોસ્તો, બે જ્ઞાન પાત્ર છે A અને B. પાત્ર એમાં 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે કોણ છે? 15 ગ્રામ ઇથેન છે. પાત્ર B માં સેમ તાપમાન સેમ દબાણ 75 ગ્રામ X2 છે. તો X2 ની બાષ્પ ઘનતા જણાવો. જો દોસ્તો X2 નો અણુભાર મળી જાય તો દોસ્તો બાષ્પ ઘનતા અણુભાર કરતા અડધી હોય. બાષ્પ ઘનતા મળી જાય. અણુભાર ગણવા માટે તમારી પાસે સૂત્ર છે એવોગાડ્રોનો નિયમ. એવોગાડ્રોનો નિયમ શું કહેવા માંગે? સરખા તાપમાને અને સરખા દબાણે સરખા કદના વાયુમાં અણુની સંખ્યા સમાન હોય, અથવા તો સરખા અણુ હોય તો કદે સમાન હોય. પણ એ ઉપરાંત પણ તમારે લોકોને સૂત્ર એક વાપરવું હોય તો આ વાપરી શકાય. વાયુ માટે PV બરાબર nRT સૂત્ર તમે ચેપ્ટર નંબર 2 માં ભણશો. બરાબર? સોરી, ચેપ્ટર નંબર 2 સેકન્ડ સેમ માં, એટલે કે વાયુનો ગતિવાદ નામનું એક ચેપ્ટર આવશે ફિઝિક્સ માં, એમાં તમે ભણશો PV બરાબર nRT. હવે સાંભળો, PV બરાબર nRT માં આ n છે. જો આ વાયુ માટે દબાણ કેટલું? 1 વાતાવરણ. આ વાયુ માટે તાપમાન કેટલું? 298 કેલ્વિન. સેમ વે આ વાયુ માટે બે સેમ છે તો એકબીજાની સરખામણી કરી શકાય અને આ રે સરખામણી. તો તમે આવું સૂત્ર મારી શકો કે P1V1 N1RT1. અહીંયા મારી શકો P2V2 N2RT2. બેનો ગુણોત્તર લઈ લો. P1V1 ના છેદમાં P2V2, N1RT1 ના છેદમાં N2RT2. વાયુચલન R કોન્સ્ટન્ટ છે, ઉડી જાય. દબાણ P1 ને P2 બે હરખા છે, 1 વાતાવરણ. તાપમાન હરખા છે, 298 કેલ્વિન 298 કેલ્વિન. રાઈટ? તો શોર્ટ એન્ડ સિમ્પલ વસ્તુ શું થાય જોજો. N1 ધારો કે લઈ લઈએ ઇથેન માટે, છેદમાં N2 બરાબર V1 ના છેદમાં V2 થાય. આના ઉપરથી અણુભાર મળે. મોલ એટલે શું થાય? મોલ એટલે વજનના છેદમાં અણુભાર. દોસ્તો હવે સરખા કદના પાત્ર એક શબ્દ અહીંયા તમને આપવો પડે દોસ્તો, એ તરહ સૂત્ર નો સોલ્વ થાય. સમાન તાપમાન અને સમાન દબાણે વાસણ બી 75 ગ્રામ X2 ધરાવે છે, પણ આ બંને એક કન્ડિશન આમાં તમારે ઉમેરવી પડશે. સરખા કદના પાત્ર તો જ મેળાવે, નહીંતર ના મેળાવે. તો જ આ દાખલો થાય. બરાબર? તો આપણે ઈ એવોગાડ્રોનો નિયમ વાપરી શકીએ કે સરખા તાપમાને, સરખા દબાણે, સરખા કદના વાયુમાં અણુની સંખ્યા સમાન હોય. સીધું આ સૂત્ર મળી જાય. આ કરવાની જરૂર ન પડે, પણ કદનો શબ્દ આપવો પડે, સરખા કદ. ચલો કરીએ. ચલો બેના કદે સરખા હોય તો આવી થઈ જાય. તો N1 N2 બેના મોલ સરખા થાય. મોલ એટલે શું થાય? વજનના છેદમાં અણુભાર. ચાલો આના માટે W1 ના છેદમાં મોલેક્યુલર વેઇટ ઓફ 1, આના માટે W2 ના છેદમાં મોલેક્યુલર વેઇટ ઓફ 2. ખબર પડે છે? ચાલો એક છે ઇથેન માટે અને બે છે X2 માટે. ઇથેન માટે વજન કેટલું લીધું? 15 ગ્રામ. ઇથેન નો અણુભાર કેટલો? CH3. ઇથેન એટલે શું થાય? CH3. કાર્બન 2 22 24, હાઇડ્રોજન 6 24 ને 6 30 બરાબર. મોલેક્યુલર વેઇટ ઓફ 2 વેઇટ ઓફ 2 કેટલા? 75 ગ્રામ. છેદમાં મોલેક્યુલર વેઇટ ઓફ 2 ખબર નથી. હાલો મળી ગયું. મોલેક્યુલર વેઇટ ઓફ 2 એટલે કે તમને X2 નો અણુભાર મળ્યો. X2 નો અણુભાર કેટલો? જો ભાઈ પ્રતાપનો અહીંયા જાય પેલા માને ઉડાડી લો 2 તો કેટલો થાય? 75 ગુણ્યા 2 એટલે કે 150 ગ્રામ પર મોલ. આ તમને શું મળ્યો? X2 નો અણુભાર.
150 ગ્રામ પર મોલ અણુભાર પ્રતિ મોલ અને વેપર ડેન્સિટી મોલેક્યુલર વેઇટ અપોન 2 એટલે 150 ના છેદમાં 2 એટલે કે 75 તમારો આન્સર આવશે 75 ઓકે ઓપ્શન એ 75 ઓપ્શન બી 150 ઓપ્શન સી 37.5 અને ઓપ્શન ડી 45 છે તો કેટલીક વખત રકમમાં થોડીક એવી વસ્તુ લેક્ચર ખવાય છે બરાબર એટલે કેટલીક વખત તમને લોકોને રીત આવડતી હોય જવાબ ન આવતો હોય તો અટવાવાનું નહીં આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હોય કારણ કે આપણે સીધું હોય એટલે આકાશ રેઝોનન્સના સીધા કોપી પેસ્ટ મેળવો બરાબર ચલો પહેલેથી પાત્ર A અને B સરખા કદના પાત્ર છે સરખા તાપમાન છે અને સરખા દબાણ છે સિમ્પલ પાત્ર A માં 15 ગ્રામ ઇથેન છે અને પાત્ર B માં 75 ગ્રામ H2 છે તો તમને એવો ક્વેશ્ચન પૂછો છે H2 ની બાષ્પ ઘનતા કેટલી તો સીધું ને સિમ્પલ આ બધી વસ્તુ તમારે કઈ કરવાની જરૂર નથી અત્યારે બરાબર કાઈ કરવાની જરૂર નથી સીધું ને સિમ્પલ મૂકો એવોગાડ્રોનો નિયમ શું કહેવા માંગે સરખા તાપમાને અને સરખા દબાણે સરખા કદના પાત્રમાં અણુની સંખ્યા સમાન હોય એટલે V ચલે છે n હોય તો V1 ના છેદમાં V2 n1 ના છેદમાં n2 થાય કદ કેવા છે સરખા એટલે n1 બરાબર n2 n1 એટલે w1 ના છેદમાં મોલેક્યુલર વેઇટ ઓફ 1 n2 એટલે w2 ના છેદમાં મોલેક્યુલર વેઇટ ઓફ 2 પહેલા માટે ઇથેન આપો ને બીજા માટે H2 આપો ઇથેન નું વજન 15 છેદમાં એનો અણુભાર H2 નું વજન છેદમાં એનો અણુભાર સાદું રૂપ આપો એટલે મળશે 150 અણુભાર 150 તો બાષ્પ ઘનતા એના કરતા અડધી જેટલી ઓકે